બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ ભરૂચથી વાત કરવામાં આવે તો સુબોરા પટેલ સમાજનું સંમેલન છે સુરતમાં. સંમેલનમાં કોંગ્રેસ નેતા અહેમદ પટેલે હાજરી આપી છે. ભરૂચ જિલ્લા વોરા પટેલ સમાજનું આ સંમેલન છે, જેમાં સંમેલનમાં મુનાફ પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે. અહેમદ પટેલે પણ હાજરી આપી છે. ત્રીજા જે કંઈક શ્રીમંતો છે એને ઉચ્ચ શ્રેણીમાં મૂકી જે કમાય છે પોતાના પરિવાર માટે પણ રાખે છે અને સમાજ સેવાના કામમાં પણ ખર્ચે છે. જ્યારે એવા લોકોને આજે જે અહીંયા બેઠા છે, જે બહાર આવ્યા, એમને શું કરીએ છીએ? ત્યાં આગળ સુખી સમય કાઢીને અહીંયા આવ્યા, તમારા સંમેલનમાં ઉપસ્થિત થયા. એનો અર્થ એમ થયો કે સમાજ માટે કંઈક ચિંતા છે, સમાજ માટે કંઈક કરી છૂટવાની એની તમન્ના છે. પરંતુ ઘણી વખત એવું હોય છે આપણે છૂટક કરતા હોઈએ છીએ. પ્લીઝ શાના માટે સારી જેને કહી શકાય કે યુનિવર્સિટી ની હોય છે કે જેમાં આપણે બધા પ્રકારની શિક્ષણની સુવિધાઓ આપી શકીએ. ભેગા થઈને કેમ નહીં વિચારે? ટેકનિકલ સ્કૂલ કેમ નહીં આપણે ખોલી શકીએ? કારણ કે બધા બાળકો એક એમનું માઇન્ડ અથવા તો જે કંઈક બચત છે એટલું બધું એ નથી શિક્ષણની દ્રષ્ટિએ કે જે બધા ડોક્ટર બની શકે કે એન્જિનિયર બની શકે. અને ખાસ કરીને માતા પિતા જયારે ઉપસ્થિત ત્યારે એમને શું કહેવાનું કે બાળક 10મું કે 12મું પાસ કરે ત્યાર પછી એની રુચિ કયા ક્ષેત્રમાં છે, કયા વિષયમાં છે, કે આગળ ક્યાં ભણવા જવા માંગે છે, એના વિચારોને રોંધવા માટેનો પ્રયત્ન. એની જ્યાં રુચિ હોય, જે સબ્જેક્ટમાં રુચિ હોય ત્યાં આગળ એને જવા દો. ત્યારે એની રુચિ, એનો ઇન્ટરેસ્ટ શામાં છે, એના માટે પણ સંખ્યા પ્રયત્ન કરવા જોઈએ જાણવા માટે. પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે એક ને એડમિશન જોઈએ છે. હું તો જાણું છું ઘણા બધા ચાહે 48% હશે કે 50% હશે અથવા તો ક્વોલિફાય નહીં હોય તો કેમ છે કે મારે મેડિકલમાં એડમિશન, એને આપણે ગાઈડ કરવું પડશે, સંસ્થાઓએ ગાઈડ કરવું પડશે, માતા પિતાએ ગાઈડ કરવા પડશે કે ભાઈ તું ડોક્ટર નહીં બની શકશે, એના કરતા તું સારો ટેકનિશિયન બની શકશે. બધું જેને કાપડમાં રુચિ હોય એને આપણે લાકડાની દુકાન ખોલાવેલા, જેને લાકડા દુકાનમાં રુચિ હોય એને કાપડની દુકાન ખોલાવી. ત્યારે વિરોધાભાસ થતો હોય છે. ત્યારે માતા પિતા અને સંસ્થાની જવાબદારી છે કે એનામાં જે કંઈક સુષુપ્ત અવસ્થામાં જે કંઈક શક્તિ કરી છે એને આપણે જાગૃત કરીને એને એ દિશામાં લઈ જવા માટે ત્યારે આ સંસ્થાઓ જે કંઈક છે આ કામ સારી રીતે અને એની સાથે સાથે મમતાએ વાત કરી હતી તો જયારે પણ કોઈને મળું છું ત્યારે તંદુરસ્તીની સાથે મન દુરસ્તીનું કરું છું. કારણ કે તંદુરસ્તી તો સારી હોય પણ માનસિકતા બરાબર નહીં હોય. માનસિકતા જો કોઈને પાડી દેવાની હોય, કોઈને ખતમ કરવાની હોય, કોઈના પ્રત્યે અદેખાય અથવા તો ઈર્ષા હશે, ત્યારે એ માનસિકતા નહીં થાય. માનસિકતા આપણે બદલવી સાચા પરિવાર અને સમાજે તરક્કી કરવી. અહીંયા તો એમ છે કે કોઈ સારું કામ કરે તો એને આંટી કઈ રીતે મારવી જોઈએ. અગર કોઈ લાઈન દોરે તો એના કરતા આપણે વધારે મોટી લાઈન દોરવાનો પ્રયત્ન કરીએ. એની સાથે તંદુરસ્ત હરીફાઈ થવી જોઈએ. વ્યક્તિની વચ્ચે પણ અને સંસ્થાની વચ્ચે. આ સંસ્થા સારું કામ કરે છે એના કરતા આપણે બધાનું કામ કરે પરંતુ ના, આ સારું કામ કરે છે અને કઈ રીતે બદનામ કરે એ જાતના પ્રયત્નો થતા હોય છે. ત્યારે ખરેખર એનાથી સમાજને નુકસાન થતું હોય છે. તમારો જાજો સમય જવા માંગતો જ કારણ કે મેં તમને કમિટમેન્ટ કર્યો. પરંતુ આજે ખાસ કરીને એક વાત જેના પર ધ્યાન ખાસ કરીને તમને કહેવા માંગુ છું કે આજે આપણે કોઈ પણ સમાજમાં હોય, વોરા સમાજ
ત્યારે એમાં પણ કેટલીક વખતે આપણે વિભાજન કરવા માટેનો પ્રયત્ન આપણે નહીં કર્યો તો બીજા લોકો કરતા હોય છે. અને ખાસ કરીને ઇલેક્શન વખતે થતો હોય. ગામના ઇલેક્શનો થાય છે, ઠીક છે, ઇલેક્શન પૂરા થાય, એક ઇલેક્શન થઈ ગયું, હરીફાઈ થઈ ગઈ, પણ તે ઝઘડાઓ વર્ષો સુધી ચાલતા હોય છે, મહિનાઓ સુધી ચાલતા હોય છે, વોટ કચેરીના ધક્કાઓ થતા હોય છે. અને સમાજને પણ કોઈ પણ સમાજ હશે, હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ, ગોરા સમાજ, જે પણ હશે, એમાં પણ પાછી સત્તા એમ છે કે આ તો ગોરો છે, આ તો કાંડમીઓ છે, આ તો કાર્યો છે, આ તો કુરેશી છે, આ તો શેખ છે, આ તો પઠાણ છે. ત્યારે વારાબંધી જે છે એ બધી આપણે ઉપર આવવું. હું કોઈ મુસ્લિમ સમાજ કે વોરા સમાજની વાત નથી કરતો. કારણ કે જયારે પણ સમાજ વિભાજિત થાય છે ત્યારે સમાજને તો નુકસાન થાય છે, વ્યક્તિને તો નુકસાન થાય છે, પણ એનાથી વિશેષ રાષ્ટ્રને અને દેશને નુકસાન થતું હોય છે. અને આજે દિમાગ ખરાબ કરવાવાળાની સંખ્યા વધતી જાય છે. કઈ રીતે વિભાજન કરવું, અને ખાસ કરીને ઇલેક્શનને ધ્યાનમાં રાખીને થતું હોય છે. પરંતુ એ લોકો એ વિચારતા નથી. એ ગરીબ માણસ